બગસરામાં સમગ્ર એસટી તંત્રનો વહીવટ ખાડે ગયો છે. તાજેતરમાં જ જો વાત કરીએ તો સાંજના સમયે 5:15 ઉપડતી બગસરા દાહોદ એસટી બસ રાત્રે 11:30 ઉપડતા 6.5 કલાક પેસેન્જરોમાં ભાગદોડ મચી હતી. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આ બગસરા ડેપોમાં ભંગાર વહીવટથી પેસેન્જરોમાં ભારે રોષ જોવા મળ્યો છે. એસટી ડેપોમાં જવાબદાર લોકો ઓફિસમાં પૂછતા ઉડાવ જવાબ મળે છે અને કહેવામાં આવ્યું હતું કે કંડક્ટર નથી અને ક્યારે આવે એ કાંઈ નક્કી નથી. કંડક્ટરને વરસાદ નડે છે, મોડા આવશે તેવા ઉડાવ જવાબ આપી એસટી તંત્રના બેઠેલ જવાબદાર કર્મચારીઓ પોતાની મનમાની કરી આમ પ્રજાને ખોટી રીતે હેરાન કરે છે. આ બસ આખી બુક કરેલી હોવાથી તેમાં નાના બાળકોથી માંડી અને વૃદ્ધો હેરાન પરેશાન થઈ ગયા હતા. શું કહેશો આજે કઈ રીતે બગસરા દાહોદનું શું હતું અને કેમ અત્યાર સુધી તમે ઊભા છો? કેટલા વાગ્યાની બસ હતી? અત્યારે 5:15 વાગ્યાની બસ હતી બગસરા દાહોદ. એમાં કંડક્ટરની વ્યવસ્થા ન થઈ. કંડક્ટર જે આવવાના હતા એ બીમાર થઈ ગયા અને બીજા કંડક્ટરની વ્યવસ્થા કરવાનું કીધું તો એ હજી પહોંચ્યા નથી. અત્યારે 8 વાગવા એવા તો પણ કાંઈ કંડક્ટરની વ્યવસ્થા નથી. તો અમારા રિઝર્વેશનના રૂપિયા રિફંડનું પણ કાંઈ હજી ચોકસાઈ નથી. તો પબ્લિક આ રીતે બીએસઆરટીસીમાં હેરાન થાય અને કંડક્ટરની વ્યવસ્થા થતી નથી. એ ડેપો મેનેજરને થોડું યોગ્ય કરવું જોઈએ. પ્લસ અમારી સાથે નાનો છોકરો છે જે 5 વાગ્યાથી અહીંયા સાથે છે એ પણ હેરાન થાય અને બહુ મોટી મુસાફરી 12 કલાકની મુસાફરી થાય એમાં છોકરાઓ પણ હેરાન થાય. ક્યારના ફોન કરીએ છીએ પણ ફોન ઉપાડતા નથી. એકવાર ફોન ઉપાડ્યો તો કે સિલાણાથી કંડક્ટર નીકળે છે, હજી પહોંચ્યા નથી. વરસાદ સારું છે, કરવાના છે. અત્યારે 8 વાગ્યા એવા ફોન હજી કાંઈ વ્યવસ્થા થઈ નથી.